ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય હનુમાન દાદા. તો મિત્રો આજે છે હનુમાન જયંતિ. જો કે વિડીયો તો આગલા દિવસે આવશે. આપણે એને બધા ડાયરાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. અને દાદા તમારી બધાની મનોકામના પૂરી કરે એ આપણે શુભેચ્છા આપીએ છીએ. અને આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ. અને વાગી ગયા છે મિત્રો સવારના 11:15 વાગી ગયા. બપોર સાવ આવી ગયો છે. બેઠા એ લીમડા છાંયે તાર લગી કા પૂરો પૂરો બોલતો જય હનુમાન દાદા બોલતો. હા નહીં બોલતો, ઓછું નથી બોલતું અમારે. બોલ ને પૂરો. એ પછી ના પાડે બોલવાનું અમારી પૂરી બેન. ક્યાં પૂરી બેન? મિત્રો સુરત દાદા પૂગી ગયા છે. અને આજે હે ને મિત્રો વરસાદ લગભગ મુહૂર્ત કરી દીધું અત્યારમાં આપણા દ્વારકાધીશના ચરણોમાં. કદાચ જૈન બાજુ ના હોય તો કમેન્ટ કરજો. અત્યારે કેટલા 11:15 વાગ્યા છે. વરસાદ હશે ને સેટેલાઇટમાં બતાવે છે. બાકી જો અહીં આપણે પોપકોર્ન બધા છે ને ઉકેલા જો અહીં ફૂલ તડકો હે કાલે ગજબનું છે. એકદમ ચોખ્ખું વાતાવરણ છે. ભાઈ બનાવે કંઈક. શું બનાવે? હે દાળ ભાત બનાવો. દાળ ભાત તો બધાની તબિયત થોડી રાગે સડી જાય દાળ ભાત ખાઈ ખાઈ. એકનો વારો લીધો પણ બધાનો વારો સડાયો. વારા ફરતી બધાનો વારો લે છે. આજ કલ્પેશનો વારો સડી ગયો. આજ કલ્પેશ કાકા હોતા હે. આપણે બનાવી દાળ, બાએ ભાત બનાવી નાખી. આપણે દાળ વઘારી. ઓલા મને દાળ બની દાળ વઘારવાની છે. વઘારી નાખી. હવે હમણાં શાક રોટલા બની નકરા દાળ ભાત ખાવાનું. કા પછી એને દાળ ભાવે કા એને કહેવાનું ને પૂરું ખાવા. ત્યાં પછી દાળ ભાત ખાવા. દાળ ભાત નહીં ખાવા. એને ખીર બહુ ભાવે. ખીર ખાય ખીર. મમ્મી પેલથી બનાવી કા બહુ ભાવે ખીર. તો બેન બહુ ખીર ભાવે તો પૂરો હાલ ડાયરો આજ તો લીંબુ આવી ગયા. શરબત બનાવી ગયા. લીંબુ પણ બહુ મોંઘા છે. બહુ મોંઘા. હા 100 રૂપિયાના લીંબુ. હા બહુ મોંઘા છે અત્યારે. પણ આ વાવાઝોડું થયું ને બધું ખેરી ગયું એટલે નકર પહેલા બધા નો ભાવ હોય. હા અને આમ તો અત્યારે ઉનાળાનો ભાવ સડે જ તે. માણસો સાપાણ શરબતમાં જોવી બધે ખાય અત્યારે. અને હવામાન 2 ઋતુ શેક ને એટલે માણસો બીમારી એટલું પડે અત્યારે. ઝાડા ઉલટી તાવ. એટલે તમારે લીંબુનો રસ પીવાનો કે કાપુરું પીવો લીંબુનો રસ. તાર પીવાનું શરબત ના દાદા પૂરું આમ ટેકો મારમાં લેવું. આમાં લીંબુ એક થોડું સેતુડા મેં વીણ દીધા. બેને ખાઈ લીધા. હમણાં કોઈ ખાવા વાળું છે નહીં તે મિત્રો. એવા ખરેખર ના પાક્યા. લૂમે હું આમ ગઈ હતી ટમેટું લેવા. ટમેટું લાવીને હારી સેતુડા નો હમણાં વીણતી આવી. તે બેને ખાઈ લીધા. કા લીંબુની સરસ. આ ઓલામાં નતો શોર્ટ વિડીયોમાં આવતા એને ઘોડા ટમેટાનો ભાવ હતા. દાળ વઘારવા આપો અડધું ટમેટું આપ્યું. આ એને ઘોડા મારે અડધું જ લીંબુ નીસવાનું છે. હા 2 દિવસ માર્કેટે ગયા હતા યાર. લીંબુ મળ્યા કા બોટાદ થી આવ્યા. હા એટલે છે ને અડધું જ નાખવાનું. સ્વાદ પ્રમાણે એક્સ્ટ્રા નહીં નાખવાનું. મસ્તીની જો ઉકળે છે. ટેસ્ટ કરવા આપું. ટેસ્ટ કરવાની. હાલો મિત્રો આવી કઈક છે. ટેસ્ટ કરીએ. ટેસ્ટ સુગંધ આવે મસ્ત. એમાં ઓલા સપતરા નો નાખવાના હોય. ના ખતમ થઈ ગયા છે. મેં કીધું આંકણ ઓલખોનું પીડ્યું હતું પણ એ ન જીડ્યું. ગરમ લાગી. મજા આવી મિત્રો. મજા આવી. મસાલા બની. એમાં જો મસાલા હેજવાડી મસાલો છે અને મહાલક્ષ્મી મસાલો છે. પાંદડા નહીં હોય કુટી કુટી રહ્યું છે. લાવવું જોઈએ નહીં. હાલો મિત્રો દાળ થઈ ગઈ કમ્પ્લીટ. મસ્ત મજાની દાળ ભાત કીધું ને નહીં કદાચ ખાઈ દાળ ભાત. દાળ ભાત ખાવા હાટું થઈને તો કાંટો ઠોડાયો. દાળ ભાત ખાવા હાટું નહીં ઠોડાયો. તો
મને એમાં આમાં જ મને દાળ ભાત ખીચડી ને ભાવતી ના આપણને ભાવે. વઘારેલા ભાત હોય ને તો મજા આવે ખાવાની ખબર ને ને બનાવ્યું છે આપણે મિત્રો શરબત છે માખ્યું મિત્રો બહુ આવ્યું છે મને વાવાઝોડું કેટલું બધું આવ્યું તો ક્યાંય માખ્યું હોય ન ગઈ આમ માખ્યું ન ગઈ મસર નો ગયા ગમે એના હંતન રહી જાય આપણે ને શરબત બનાવી મિત્રો શરબત આપણે જો દાળ શેક કરી કેવી ઘાટી ઘાટી આપણે શરબત પીવાનું કાપરું પીવું ને શરબત એટલે દાળ પીવાય આમાં મિત્રો વરિયાળી ઘટે વરિયાળી આવે એટલે કાંઈ ઘટે નહીં મજા આવે શરબત પીવાની હજી તો ગરમ છે ગરમ છે હજી ગરમ ખારવા માંડો ફટાફટ પાણી નાખો ઠરી જાય હે પાણી નાખો ઠરી જાય પાડી નાખું તો દાળમાં સ્વાદ જ ન આવે દડો એ દડો રાજીભાઈ શિવો રાજી ક્યાં જાસ તો બસ બસ આવી ગયો ધીંગ આવી ગયો ને દડો એટલે અહીંયા ગરમ સી દડો મિત્રો આપણે મસ્ત મજાનું શરબત પીએ ને આવી ગયા લીમડાના છાંયે મજા આવી ગયા એમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે બધા એને બેઠા છે ભાઈ કરે દાવણ કોકે દેશી જુગાડ પીધો ખરો કોર ખાવાનો હવે લીંબુ આવી ગયા છે એટલે કોર ખાઈજો કોર ખાવા નહીં તાવ ન આવે તમને અગાઉ તાવ આવી ગયો હવે ખાવ ને એટલે તાવ ભાગી જાય આપણે જો ડાયરો પોગ હારો કરવી છે અમુક અમુકમાં છે ને ફોતરા છે ખાતા જઈને સારું કરતા જઈએ આ બાજુ જો કલ્પેશ ખાટલો રાડ્યો નહીં લે હમણાં દવા લઈ આવ્યા 11 વાગે 10 વાગે ગયા હતા હા કાજે હો એ એકવાર કામ ને એકવાર બીમારી ને એકવાર વરસાદ બધી ભેગું થાય બધી ભેગું છે હમણાં બસ એવું મૂકી દે હાલો એ રમકડું નથી એ મૂકી દો હાલો પાંખ પાંખ મસ્ત મજાનું પાંખ અમુક અમુક છે ને દાણામાં આવી ફોતરી રહી ગઈ છે તો આપણે મેં છે ને કાઢી નાખી હા અમુક અમુકમાં છે ને સારો ઓલી કહેવત જેવું થાય મિત્રો વારા પછી વારો મેં પછી ગારો એવું કંઈક થાય એવું કંઈક આવે ને એવું જ આવે હો મેં પછી ગારો વારા પછી વારો મેં પછી ગારો મિત્રો અમારે શિવ ને પૂરું બે છે ને જો સોટી લે છે શિવ લઈ લેતો સોટી શિવ સોટી લઈ દેતો બે બાજ છે હમણાં છોટી બે બાજ આપણે તો ઓલી બાજુ થઈને બાજ છે દે રેવા દે હું હરખું નહીં કરતો છોટી હું ક્યાં લઉં તું છોટી લે તમે ટકો નહીં ખરખો રાખતા કે એવું છે તો મિત્રો હે બપોરાનો ટાઈમ થઈ ગયો હવે ને કલે મસ્ત મજાના બપોરા નહીં બા હાલો જાવું નહીં બપોરા કરવા હાલો કાલે હોય ગયા આપણે જવા દઈએ બપોરા કરીએ એવી દાળ ભાત ખાઈ લઈએ આવી જાઓ મસ્ત મજાના દાળ ભાત ખાવા જો દાળ ભાત મોળું મોળું દઈ ગાઈને મજા આવે ખાવાની હા લાઈટ વહી ગઈ જો મિત્રો આવી નથી માચ્યું એવી નકલી ચકલી બોલે એમ ટપુસી દરજીડો બોલે દરજીડો એટલે હું બસા થઈ જઈશ કાલે હા ઓ બોલે છે સાઈન લઈને આવ્યો શકો મારા હાલો ડાયરો છે ને મસ્ત મજાના બપોરા કરી આવી ગયા જો આજે ઘણા મહિના પછી એને આજે આપણે આવ્યા છીએ તો લીમડા છાંયે આરામ કરવા માટે સુવા માટે નહીં બા હા કાગળનો તડકો લાગે કાગળમાં ત્યાં છાંયો હોય ઓલા ગણે પણ ત્યાં તડકો ને ગરમી થાય એટલે એને ત્યાં ન હોય અહીંથી હોય એમાં આજ મિલ બનશે એટલે દેખાડો કંઈ થતો નથી દેખાડો બનશે સારું હા કલ્પે ઓલી સાઈડ બીજું વખતે ચાલો ડાયરો હવે છે ને આપણે કરીએ આરામ ઘડીક
5 વાગ્યા સુધી જલું ને ખાતું હજી આ તો મસ્ત ઠંડો હવે લૂ આવશે પણ હજી વાર છે 15 તારીખ પછી લૂ આવશે આવશે પછી નહીં ક્યાંય ગમે ઓન તો લગભગ લૂય નહીં બહુ આવે નકરા માવઠા ચાલુ રહે ચાલુ જ રહેશે લીલા લીલું 5:45 વાગી ગયા છે ને પવન ચાલુ થઈ ગયો છે ફૂલ સ્પીડમાં જોરદાર પવન આવે છે ઘડીક ધીમો થઈ જાય ને વળી પાછું ફૂલ આવે ને એવું કંઈક છે ને મિત્રો વાતાવરણ છે ધોળું કબૂતર છે પોપકોર્નના દાણા ખાવા આવી ગયું છે અહીં ઓલી થાળી ન રહી મિત્રો એમાં બધા દાણા ખરી ગયા કબૂતર આવી ધોકાવે સીણા છે સીણા અસલ દાણા છે અસલ એ પીલા પીલા છે મોટા મોટા દાણા ગુંજાય પવન હાલો શિવા શિવભાઈ ચાલો મિત્રો આજ તો દ્વારકા ને ખંભાળિયાની એ બાજુ છે ને વરસાદ હતો આજનો આજે પછી હવે રાતે ગમે ત્યાં પડી જાય વરસાદ લગભગ તો આજ રાતે ઘણી ખરી જગ્યાએ છે ને વરસાદ આવી જવાનો શું થયો હે શિવ ચા પીવી તારે હે શિવ હાલો મિત્રો બા બનાવે છે ચા ખાંડ ખૂટી રહી ડબલામાં બરી કલ્પેશભાઈ તો સુઈ ગયા બપોરે ના પાડી તોય મંડી ગયો રોટલા ખાવા રોટલા 2 દી ન ખાવાના હોય 2 દી ખીચડી ને ભાત ને એવું ખાવાનું હોય મેં કાંઈ નથી થવા દીધો એમ થતું હોય તો સારું જ તે ને ગાઢ હોગીને એવું જ થાય મિત્રો ગાઢ હોગીને થઈ જાય સોનું બેન ગયા શેતુડા ખાવા કેવા શેતુડા કોઈ ખાવા વાળું છે નહીં એટલે મિત્રો પાક્યા ના કરાવવા હવે આંક્યા નથી આંક્યાથી તો વીણી લે બધા મસ્ત કાળા મસ્ત છે મિત્રો મસ્ત મિત્રો કાળા મસ્ત મજા આવે ખાવાની હાલો મિત્રો તમારે ખાવા હોય તો આવી જાઓ શેતુડા દાડા ખીવાઈ જાય સોનું હાલે શિવભાઈ તો હાલ આવે મિત્રો આ ભાઈ આપણે બધા કહે છે શેતુડા દરરોજ બતાય કરે મોકલતા તો છે નહીં તો આને મિત્રો તમારે ખાવાની તો આવી જાય મિત્રો 7 વાગી ગયા છે અને આપણે હજુ ઓલું ઢાંકી દે આપણે ઢાંકીએ તો નથી પાછું ખડકી દીધું હે ને બપોરે પોળું કર્યું હતું ભેજ લાગી ગયો હતો ને પાછું મને ખડકી દીધું એ મસ્ત મજાનું પવન છે ને મિત્રો ફૂલ આવે ધીમો થઈ જાય હાલ છે આમ 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 આય કેવા ચાલો ડાયરો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બનાવી ગયો હવે અને ટાઈમ થઈ ગયો છે આપણે ગાય ધોવાનો થઈ ગયું છે અંધારું જો કાંઈ નથી દેખાતું દેખાય મિત્રો નથી દેખાતું ને હવે થોડું દેખાય કદાચ તમને પવન મિત્રો આવે મસ્ત મજાનો ઠંડો ઊંઘ આવી જાય એવો ઠંડો વાતાવરણ છે ને કંઈક ચાંદડા દેખાય ને કંઈક વાદળા છે ને આવું બધું છે મસ્ત મજાની ગાય દોઈ લીધી શિવમને એ બધા વહી ગયા 7:45 વાગી ગયા છે બા બનાવે છે હવે વાળુની તૈયારી કરે છે બનાવવાની ભાભી ને બધા ગયા છે બોટાદ દવા લેવા કલ્પેશ ગયો છે દવા લેવા પાછો 3 ટકની દવા આપી હતી ત્યારે પાછો ને ગયો દવા લેવા લાગે થઈ જાય ને જલ્દી ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે
જો પસંદ આવ્યું તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું હે ને ભૂલતા નહીં. તો હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ.